જોવો મિત્રો આવી જ હાલત કરવી જોઈએ બધા ચોરોની। જ્યાં મિત્રો વાત કરતો આ ભાઈ મોબાઈલ ચોરી કરતો હતો ને ત્યારબાદ મિત્રો વાત કીધો આને પકડી લીધો અને ત્યારબાદ મિત્રો વાત કીધો આની સર્વિસ કરવામાં આવી। ક્યાંનો વિડીયો છે? હાલ તો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। એ ટુ ઝેડ બધી જાણકારી બતાવવા જઈ રહ્યો છું। સૌથી પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ તમારે ભૂલવાનું નથી। ઘણા બધા લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ નથી કરતા। જલ્દીથી ભાઈઓ સબસ્ક્રાઇબ કરી દો જેથી આવા નવા તમારા સમક્ષ હું વિડીયો લાવી શકું। હવે તમને લોકોને ખબર છે કે હાલ તો મિત્રો વાત કીધો ઘણા બધા એવા યુવાનો છે જે પોતે મિત્રો તેમને કામ ધંધો તો કરવો નથી પરંતુ ખોટા રસ્તે ચડી ગયા છે। એટલે કે મિત્રો ચોરીઓ કરવા માંડ્યા છે। બસ સ્ટેન્ડ હોય, ભીડવાળા વિસ્તાર હોય, રેલવે સ્ટેશન હોય કે મેળાવો હોય, હાલ તો મિત્રો વાત કીધું તમે બધા લોકો જે વિડીયો જોયો, જે ફોટો જોઈ રહ્યા છો એ મિત્રો વાત કીધું એક એરપોર્ટ, જે આ મિત્રો વાત કીધું એક રેલવે સ્ટેશનમાં મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક ચોરી કરતો હતો, મોબાઈલની ચોરી, અને ત્યારબાદ તેને પકડી લેવામાં આવે છે અને લોકોએ કરી છે ખુલ્લી આમ મિત્રો વાત કીધું ધુલાઈ। અને આવા નરાધમોની કરવી પણ જોઈએ અને પોલીસ સ્ટેશન મિત્રો વાત કીધું લઈ જઈને ભાઈઓ એને મિત્રો સજા કરવામાં આવે, કારણ કે આવા નરાધમીઓના કારણે ઘણા બધા લોકો મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક પરેશાન થાય છે। હવે તમે લોકો વિચાર કરી શકો છો કે આપણે પોતાના મોબાઈલ માટે મિત્રો વાત કીધો કેટલું બધું કીધું સાચવીને અંદર ઘણું બધું વસ્તુ પણ આપણું ખુદ મિત્રો વાત કીધું હોતું હોય છે, પરંતુ તે નરાધમીઓ મિત્રો વાત કીધો સિમ કાર્ડ હોય કે પછી મિત્રો વાત કીધો સોરીને મિત્રો આમ કીધું મોબાઈલ તો લઈ લે છે પરંતુ બધું ફેંકી દે છે। હાલ જે તમે બધા લોકો વિડીયો જોયો એ મિત્રો વાત કીધો દિલ્હી મિત્રો વાત કીધો રેલવે સ્ટેશનનો વિડીયો છે ને હાલ તો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તેની ખુલ્લી આમ ધુલાઈ કરવામાં આવી છે ને કરવી પણ જોઈએ। હાલ તો મિત્રો વાત કીધું આના વિશે તમે શું કહેશો? વિડીયોનો ભાઈઓ બંને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં જેથી આવા નવા તમારા સમક્ષ વિડીયો લાવતો રહો। હાલ તો મિત્રો વાત કીધું સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો હતો તે માટે હું તમારા સમક્ષ લાવ્યો છું। તો આજનો વિડીયો ગમે તો શેર કરી દેજો। આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે તો બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત। અને વિડીયો તમારે બંને એટલો શેર કરી દેજો જેથી આવા નરાધમીઓ ગુજરાતની અંદર કે મિત્રો વાત તો ભારતની અંદર ન થાય।